કારખાના સુધારા વિધેયક ગૃહમાં સર્વાનુમતે પસાર। ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે રજૂ કર્યું વિધેયક। મહિલાઓ રાત્રિ પાળીમાં પોતાની સંમતિથી કામ કરી શકશે। દરરોજ 12 કલાક પરંતુ સપ્તાહના માત્ર 48 કલાક જ કામની મંજૂરી। 4 દિવસ કામ કરે તો 5મા દિવસે રજા આપવી પડશે। 3 માસમાં પૂર્વ મંજૂરી સાથે મહત્તમ 125 કલાક સુધીની અસર વર્તાશે। आज અંગે વધુ વિગત આપશે એસોસિએટ એડિટર સોનલ અનડકટ ફોન લાઈન પર જોડાયા છે। સોનલ, શું વધુ વિગતો? જી, આજે ગૃહની કાર્યવાહી ચાલી રહી છે। ત્રીજો અને અંતિમ દિવસ છે અને અંતિમ દિવસે આજે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જે બિલ રજૂ કર્યું હતું કારખાના સુધારા વિધેયક તે ગૃહમાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે। મહત્વપૂર્ણ છે કે આ સુધારાથી મહિલાઓ રાત્રિ પાળીમાં કામ કરી શકશે અને પોતાની સંમતિથી કામ કરી શકશે। સાથે જ નવી જોગવાઈ મુજબ વિરામ સાથે એટલે કે રિસેસની સાથે દરરોજ 12 કલાકની જે કામ છે તેની મંજૂરી મળશે, પણ વધુમાં વધુ સપ્તાહમાં 48 કલાક જેટલા કામની જ મંજૂરી આપવામાં આવી છે। સાથે કોઈ કામદાર જો 12 કલાક લેખે 4 દિવસ સળંગ કામ કરે છે તો તેને 5મા અથવા તો 6ઠ્ઠા દિવસે હવે રજા આપવી પડશે તેવી પણ જોગવાઈ નવા સુધારામાં કરવામાં આવી છે। સાથે જ 3 માસમાં પૂર્વ મંજૂરી સાથે મહત્તમ 125 કલાક સુધી જ હવે કોઈ પણ કર્મચારી ઓવરટાઈમ કરી શકશે। આ પ્રકારની જોગવાઈ પણ આ નવા બિલમાં કરવામાં આવી છે। સાથે જો સરકારને જરૂર પડે તો તે 12 કલાક જે છે તેનો નિયમ જે છે તે પરત પણ ખેંચી શકે છે। 7 દિવસમાં 2 દિવસ રજા અપાશે અને 12 કલાકની નોકરી હોય તો 7 દિવસમાં 2 દિવસ રજા મળશે। આ પ્રકારની પણ જોગવાઈઓ જે છે ત્યાં નવા બિલમાં કરવામાં આવી છે। આ બિલ દરમિયાન જે ચર્ચા ચાલી રહી હતી તે દરમિયાન ઉમેશ મકવાણા જે અપક્ષ ધારાસભ્ય છે તેમના તરફથી જે બિલની કોપી છે તે ફાડી નાખવામાં આવી હતી અને તેમણે જે ઉગ્ર ચર્ચા બાદ આ બિલની કોપી ફાડી હતી અને તે સંદર્ભમાં અધ્યક્ષ તરફથી તેમને ઠપકો પણ આપવામાં આવ્યો હતો। જોકે ત્યારબાદ સર્વાનુમતે જે આ વિધેયક છે તે ગૃહમાં પસાર કરી દેવામાં આવ્યું છે। જી, આભાર સોનલ।